તો તમે રાજા મહારાજાનો મહેલ તો જોયો હશે, પરંતુ શું તમે બે ચોરોનો મહેલ જોયો છે? તો આજે હું તમને એક એવા મહેલ પર લઈને આવી ગયો છું જે બે ચોરોનો મહેલ છે. તો આજે આપણે પાવાગઢની અંદર આવેલી 7 મંજિલા ઇમારત છે, એ જગ્યા પર બે ચોરોનો મહેલ આવેલો છે. અહીંયા પાવાગઢની અંદર પહેલાના જમાનામાં ખાપરો અને ઝવેરી નામના બે ચોર હતા, તો તેમનો આ મહેલ આવેલો છે. જ્યારે પાવાગઢ દર્શન કરીને આપણે પાછા આવીએ છીએ તો વચ્ચે આજે 7 મંજિલા ઇમારત છે એ સાઈડમાં આવેલી છે. તો આ રીતનું કંઈક આપણને અહીંયા વ્યૂ જોવા મળે છે. અને જે 7 મંજિલા ઇમારત આવેલી છે એ ખૂબ સુંદર વાતાવરણની અંદર આ 7 મંજિલા ઇમારત આવેલી છે. અહીંયા 7 મંજિલા ઇમારતની દિવાલો જોઈ શકો છો. અહીંયા પ્રાચીન પ્રતિમાઓ પણ આવેલી છે. તમે પ્રાચીન પ્રતિમાઓ જોઈ શકો છો. સુંદર ગેટ આવેલો છે અને આ રીતનો કંઈક આપણને અહીંયા વ્યૂ જોવા મળે છે. આજે પહેલાના જમાના આ મહેલ હતો, મહેલની દિવાલો તમે જોઈ શકો છો. તેનું એકદમ બાંધકામ પણ એક યુનિક રીતે કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ રીતનો જે મહેલ છે એની આ રીતની તમે જોઈ શકો છો. આ રીતની એક કોતરની કામ દ્વારા આ મહેલ બનાવવામાં આવેલો. તો તમે મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ આવો છો તો આ જગ્યા પર જાઓ છો કે નથી જતા એ કમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દેજો, લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી પાવાગઢ આવે તો આ જગ્યાની મુલાકાત જરૂર લે. ધન્યવાદ.